હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મિક્સ કઠોળની ભેળ બનાવવાના છીએ। રગડો પણ કહી શકાય। બધું જ મિક્સ કઠોળ મેં લઈ લીધું હતું, રાત્રે પલાળી દીધું હતું, સવારે બાફી દીધું છે, અંદર એક બટેકું નાખી દીધું છે રગડો જાડો થઈ જાય એના માટે। મોટી મોટી બધું જ કઠોળ મેં અંદર લઈ લીધું હતું। આપણે એનો વઘાર કરી લઈશું। હવે અહીંયા વઘાર કરવા મેં મૂકી દીધો તો પહેલાં જ એમાં રાઈ જીરું એડ કરી દઈશું, થોડીક હિંગ એડ કરી દઈશું, રાઈ તતરી જાય એટલે આપણે એમાં લીલા મરચાં અને મીઠો લીમડો એડ કરી દઈશું। થોડી હળદર એડ કરી દઈશું આપણે વઘારમાં। થોડીક ડુંગળી એડ કરીશું, થોડુંક ટામેટું એડ કરીશું વઘારમાં। હલાવી લઈશું બધું સારી રીતે। હવે આપણે જે આ કઠોળ બાફીને રાખ્યું છે તે એડ કરી દઈશું, પાણી સાથે જ એડ કરી દઈશું। સારી રીતે ધોઈ નાખ્યું હતું મેં એને, એટલે આપણે પાણી એનું લઈ લઈશું। મિક્સ કરી લઈશું બરાબર। મસાલો એડ કરી દઈશું અંદર બધો જ। બાફતી વખતે મેં અંદર મીઠું એડ કર્યું છે, એટલે આપણે ધ્યાનથી મીઠું એડ કરીશું। મરચું એડ કરી દઈશું, ધાણા જીરું એડ કરીશું, થોડુંક મીઠું એડ કરું છું, સિંધો મીઠું છે, થોડુંક કાલા નમક જે કહેવાય છે તે એડ કરું છું, સંચળ પાવડર, આમચૂર પાવડર એડ કરું છું। તમારે લીંબુ નીચોવું હોય તો નીચોવી શકાય। થોડોક ચાટ મસાલો, થોડોક ગરમ મસાલો લઈશું, બધું મિક્સ કરી લઈશું સારી રીતે। આમાં મેં બધું જ કઠોળ લીધું છે, ખાલી મગ નથી લીધા, બાકીનું બધું જ કઠોળ, વાલ છે, કાબુલી ચણા છે, દેશી ચણા છે, તુવેર છે, લીલા વટાણા છે, પછી સફેદ વટાણા આવે છે તે છે, બધું જ ઉકળવા દઈશું એને સારી રીતે આપણે હવે ઢાંકીને। આપણો રગડો હવે ઉકળી ગયો હશે, જોઈ લઈશું, થઈ ગયો છે। અંદર થોડોક ગોળ પણ મેં નાખી દીધો છે। ગેસ બંધ કરી દઈશું, સર્વ કરી લઈશું હવે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી મિક્સ કઠોળની ભેળ, રગડો પણ કહી શકો તમે એને। બધું જ કઠોળ છે અંદર, જુઓ, એક જ સાથે બધું જ કઠોળ આવી જાય અંદર। તો હવે આપણે એને સર્વ કરીશું। એના માટે આપણે પહેલાં અંદર લઈ લઈશું ડુંગળી, મસ્ત મજાની ભેળ બનાવી દઈશું, કાં તો રગડો જે કહેવાય તે। ટામેટાં એડ કરીશું,
થોડુંક મેં અહીંયા ચવાણું લીધું છે તે ઉપર એડ કરું છું. અહીંયા મારી જોડે થોડાક શક્કરપારા હતા તીખા, તે એડ કરું છું. તમે અહીંયા પાણીપુરીની પૂરી આવે છે તે પણ તોડીને લઈ શકો. થોડીક તીખી સેવ એડ કરું છું ઉપર. આ ઝીણી સેવ, નાયલોન સેવ આવે છે તે. ખજૂર આંબલીની ચટણી એડ કરીશું. કોથમીરની ગ્રીન ચટણી એડ કરીશું આપણે. ચટણી તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરી દેવાની અંદર. થોડુંક દહીં એડ કરું છું હું. અમને દહીંનો ટેસ્ટ સારો ભાવે છે તો દહીં એડ કરું છું. તમારે કરવું હોય તો કરવાનું, નહીંતર વાંધો નહીં, સ્કીપ કરી દેવાનું. કોથમીર એડ કરી દઈશું થોડીક ફરીથી. ઉપરથી સેવ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી મારી આ મિક્સ ભેળ? જો સારી લાગી હોય તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી થોડીક ચટણી એડ કરી દઈશું. થોડુંક દહીં ઉપરથી. તો બસ ફ્રેન્ડ, સારી લાગી હોય મારી આ રેસીપી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.